વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ નીચે મોપેડ સવાર માતા પુત્રીને નડ્યો અકસ્માત, પુત્રીનું ઘટના સ્થળે મોત. શનિવારના 12 વાગ્યાની આસપાસ બનેલી અકસ્માતની ઘટનાની વિગત મુજબ વલસાડના ગુંદલાવ દયાલનગર મારુતિ રેસિડેન્સીમાં રહેતા વિશ્વા મનોજભાઈ પ્રજાપતિ અને તેમની માતા કેતનાબેન મનોજભાઈ પ્રજાપતિ તેમની મોપેડ નંબર GJ15BK 7836 લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ગુંદલાવ બ્રિજ નીચે ટ્રકના ચાલકે મોપેડ સવાર માતા પુત્રીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ હંકારનાર વિશ્વા પ્રજાપતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમની માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઘટના બનતા આસપાસના રાહદારીઓ સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મોપેડ હંકારનાર યુવતીની લાશનો કબજો લઈ પીએમ હેઠળ ખસેડી માતાને સારવાર હેઠળ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.